પદાર્થ એસિડ છે કે બેઝ તેનું આપણે પરીક્ષણ કરીશું. આમાં છાશ છે, આમાં સાબુનું પાણી છે, વિનેગર છે, આમાં બેકિંગ સોડા છે, આમાં હાઇડ્રોક્લોરિક એસિડ. સૌપ્રથમ અમે છાશ લાલ લિટમસ પત્ર પર પાડીશું. આ છાશ અમે ભૂરા લિટમસ પર પાડીશું. એની અસર થાય છે કે નહીં તે આપણે જોઈશું. ભૂરા લિટમસ પર લાલ કલર દેખાય છે, તેનો મતલબ એ કે ભૂરા લિટમસ પર છાશની અસર થાય છે, એટલે એસિડ છે. લાલ લિટમસ પત્ર પર અસર થતી નથી, તેથી એ બેઝ છે. સૌપ્રથમ અમે લાલ લિટમસ પત્ર પર અમે સાબુનું દ્રાવણ પાડીશું. પછી અમે ભૂરા કલરના લિટમસ પત્ર પર પાડીશું. લાલ લિટમસ પત્ર પર અસર થઈ છે અને ભૂરા લિટમસ પત્ર પર થઈ નથી. વિનેગર પાણી લાલ લિટમસ પત્ર પર અસર થતી નથી અને ભૂરા લિટમસ પત્ર પર અસર થાય છે. પ્રથમ લાલ લિટમસ પત્ર પર પાડીશું. સૌપ્રથમ બેકિંગ સોડા લાલ લિટમસ પત્ર પર પાડીશું. પછી ભૂરા લિટમસ પત્ર પર પાડીશું. પછી આપણે જોઈશું તો લાલ લિટમસ પત્ર પર ભૂરાનો અસર થશે અને ભૂરા લિટમસ પત્ર પર શેની અસર થતી નથી. સૌપ્રથમ અમે હાઇડ્રોક્લોરિક એસિડ લીધું અને તેને ભૂરા લિટમસ પત્ર અને લાલ લિટમસ પત્ર પર પાડીશું. પછી તેને દેખીશું તો ભૂરા લિટમસ પત્ર પર અસર થઈ છે અને લાલ લિટમસ પત્ર પર અસર થઈ નથી.